हेलो दोस्तों, अस्सलाम वालेकुम, जय माताजी, जय हिंद, जय भारत। આજે ખુશીના સમાચાર છે કે આપણા છોકરા આજે મહિના દિવસથી દિલ્હીમાં જે ધરના ઉપર બેઠા હતા તો એની કામુસા બાપુએ માંગી મુરાદ પૂરી કરી દીધી અને ઈ જે ઇન્સાફ એને જોતો તો ઇન્સાફ મળી ગયો છે ને ખુશીના સમાચાર છે ને ખુશીના સમાચારની પાછળ બે મારા તરફથી શબ્દ છે। તમને કારણ કહું કે આપણે ગુજરાતીઓને છે ને ગુજરાતીઓને ડૂબીને મરી જવું જોઈએ। શું કામ કે શું દિલ્હી વાળાના જ છોકરાઓને ઇન્સાફ જોતું હતું? દિલ્હીના છોકરા જ શું ભણતા હતા અને શું દિલ્હીના છોકરાઓને જ નોકરીઓ જોતી હતી? આપણા છોકરાઓને નથી જોતી નોકરીઓ? આપણા છોકરા નથી ભણતા? આપણા છોકરા સ્ટુડન્ટ નથી? બધાના ઘરે એક બે છોકરા હશે તો શું ભણતા નથી? એટલે મને તો છે ને આમાં મેસેજ આવે તો હું તો જવાબ નથી દઈ શકતી મારે ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપમાં કે શું તમારે અહીંયા તો કોઈને ગુજરાતીઓને છોકરા જ નથી? શું મેં કીધું છે ને ભાઈ, એક એક ઘરે 5 6 છે। તો મારે કેમ કેવું કે કઈ હું તો અહીંયાનો ઓલા મોદીની જેમ મારો તો કોઈ હોદ્દો નથી તો હું ઘરે ઘરે જે કેવા જાઉં? મનથી કરો અને કેવાથી કરો એમાં 50% ફેર પડી જાય। આપણા મનથી આપણે વિચારવું જોઈએ કે આટલા દિલ્હીના છોકરાઓએ મારું ખાધી, મહિના દી સુધી વરસાદ તડકો ભૂકા પડ્યા હતા, આખર એને ઇન્સાફ મહિલો આપણે ખુશ છીએ એમાં। કેમ કે આપણે વધારે ખુશી થવાની જરૂર નથી। આપણે ગુજરાતીઓ ક્યાંય ઇન્વોલ્વ થવા ગયા નથી, ત્યાં તો નહીં પણ અહીંયા કોઈ ગુજરાતી છે ને સ્ટોરી નથી લગાડી। એનું કારણ કે આપણી ગુજરાતીઓની ફાટેનું કારણ તમને કહી દઉં કે આપણા ગુજરાતીની શું ટેવ હોય, નાના કોઈ ડખામાં નહીં પડવાનું, નાના ઈજી કરે, એ મોટા માણસ છે। હવે એમ કરીને તો આ બધું રાજનીતિ હાલી ગઈ। કેમ એકજૂટ થયા બધા, આખી દિલ્હીનો બચો બહાર નીકળી ગયો તો મહિલોને ઇન્સાફ। એટલે આપણે જ છે ને માણસને આગળ પણ આપણે જ લઈ આવીએ ને ધારે ને ત્યારે આપણે જ પાછળ એને પાછો પછાડી આવીએ। એટલી ટેવડ રખાય। કોકને આપણે ઓલું માણસ નથી કહેતા કે આપણે તો છાણે વીછી ચડાવીએ છીએ, એટલે છાણે વીછી ચડાવતા આવડતું હોય ને તો એ વીછી કરે ને તો એનું ઝેર ઉતારતા આપણે આવડવું જોઈએ। આ તો કે ના માય કાંગલાવ બેસો મને શરમ આવે છે। મારા ફ્રેન્ડ સર્કલમાંથી બધા મેસેજ આવતા હતા કે કેમ તમારા ગુજરાતી કોઈ સ્ટોરી નથી લગાડતા? મેં કહ્યું ભાઈ અમારા ગુજરાતીઓને એવું હોય, ગામ હોય ને ત્યાં હું પાવર કરે, ગામની બાયપાસ વટી જાય ને પછી ઉકારો ન મળે ને કદાચ બાથરૂમ થાય ને તો કહી દે તારી ગાય ને તાર પીપરો। એટલે કોઈને કહેવા જેવું છે નહીં। હવની ઘરમાં હવ મોજથી બેઠા હતા। ખાલી દિલ્હીના છોકરાઓને નોકરીઓ જોતી હતી, દિલ્હીના છોકરા જ ખાલી ભણે છે। અમારા છોકરા તો ભણશે નહીં, અમારા છોકરા તો છે ને હોટલોમાં ઓલા છપનિયા ધોવા જાય, એ અમારી સિસ્ટમ છે। હાલો, જય હિન્દ, જય ભારત। દુઃખ ના લગાડતા હો। હા, સમજાવું છું, ટાર્ગેટ નથી કરતી, સમજાવું છું કે સમજો તો હજી આપણા માટે બહુ સારું છે।